જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના યોગા ચૂંટાઈ ગયા છે અને થોડા જ સમયમાં જ્યારે મતદાન પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે ખાસ રાજકોટનું જે બજેટ હોય છે એ મહિલાઓને સાચવવાનું હોય છે, જે રસોડાનું હોય કે ઘરનું બજેટ સાચવતી મહિલાઓ છે એમને પાસેથી આપણે જાણશું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એમનું શું કહેવું છે ને એમનો શું વિચાર છે। ખાસ કરી અને જ્યારે ઘર ચલાવવાનું હોય કે રસોડાની વાત હોય ત્યારે ગૃહિણીઓ પર એ સૌથી મોટો એમ કહી શકાય કે એમના ઉપર જ આખું ઘર ચાલતું હોય છે। તો એવું કઈ ટેક્સ છે કે જે ઓછો થાય તો તમને તમારા ઘરમાં તમારા કિચનમાં થોડીક રાહત મળશે? હવે અત્યારે જો ટેક્સ રિલેટેડ કહીએ અને કિચન રિલેટેડ કહીએ તો અત્યારે જે ગેસનું આપણે જે બિલ કે મીટર મૂકેલું છે તો એમાં થોડી રાહત કરે। તો આજે ઘણી વખત છે કે અત્યારે જે વોર ચાલે છે તો અત્યારે બધાને ખબર છે કે આપણે ગેસની પ્રોબ્લેમ છે કે કદાચ એવું બી સાંભળવા મળ્યું છે કે આગળ જતા કદાચ ગેસમાં બી ટાઈમિંગ રાખે, લોકડાઉનનો જે ટાઈમિંગ હતો એ પ્રમાણે, તો પછી એમાં બી થોડું અમે કહીએ કે અમને એમની સાઈડથી થોડી કોઈ પણ ટાઈપની સહાય મળે કે બાટલો હોય કે વોટેવર કે ઇન્ડક્શન છે, આજે બધા ઇન્ડક્શન નોર્મલ છે, ઇન્ડક્શન છે અથવા તો ઇલેક્ટ્રિક કોઈ એવી વસ્તુ છે ઈ અમને સોલાર થી તો એ સોલાર હોય તો સોલાર થી પણ અમને ઘણી રાહત મળે। તો એ લોકોના કોર્પોરેટર જે બધાના હોય છે એ લોકો જે સોલાર દ્વારા કે જે કહી શકાય કે ગેસમાં અથવા ઇલેક્ટ્રિકમાં કોઈ વસ્તુમાં રાહત કે ગેસમાં જો આ રીતે થોડી અછત આવે તો પછી ઇલેક્ટ્રિકમાં કઈ પણ સોલાર દ્વારા જો અમને રાહત મળી શકે તો કોર્પોરેટર અમને સહાય કરે તો અમને વધારે રાહત મળે। અથવા તો આપણે જે લાઇટ છે, આપણા એરિયાની લાઇટ છે, લાઇટ બી અમને પૂરતી મળે છે પણ ઘણી વખત લાઇટના હિસાબે અથવા સીસીટીવીના હિસાબે ઘણી વસ્તુ એવી ઘટના ઘટી જતી હોય છે તો એમાં અમને પૂરેપૂરો સહાય નથી મળતું, તો એમાં થોડીક વધારે મદદ કરે તો વધારે સારું। ચોક્કસથી ટેક્સની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ખાસ કરી અને જે તમારા વિસ્તારમાં પાણીનું છે એ પાણી પૂરતા પ્રમાણમાં આવે છે? પાણીની કોઈ સમસ્યા ખરી? હું કૈલાશ દોશી। પાણી અમારે ત્યાં 20 જ મિનિટ આવે છે અને ઉંચાણનો ભાગ થોડોક છે તો 20 મિનિટની બદલે 15 મિનિટ પણ ઘણી વખત થઈ જાય છે અને ઘણી વખત ગટરનું ભેગું કરેલું પાણી પણ આવે છે। એટલે જ્યાં રસ્તા ખોદકામ થયા હોય ત્યાં લગભગ ગટરનું પાણી ભરાઈ જાય છે અને સાથે સાથે એમાં પીવાના પાણીમાં પણ ગટરનું પાણી જ આવે છે। એટલે એ પણ કોર્પોરેટરને ખાસ જે નવી બોડી આવે એને ખાસ વિનંતી કે એ પણ સરખું અને સ્વચ્છ કરે। અમારા વિસ્તારમાં જે સ્ટ્રીટ લાઇટ છે એ અમુક દિવસ ચાલુ હોય છે, અમુક દિવસ નથી હોતી અને થોડી ઓછા પ્રમાણમાં છે। જો વધારે સારી ફેસિલિટી વાળી હોય અને સીસીટીવી કેમેરા હોય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। ખાસ કરીને બાગ બગીચા અને જે વોકિંગ ટ્રેક છે એની સુવિધા તમારા વિસ્તારમાં છે? અમારા વિસ્તારમાં મારું નામ ધારા રાજ્યગુરુ છે। હું એકચ્યુઅલી અમદાવાદની છું પણ હું ત્યાં જોઉં છું કે અમદાવાદમાં જે એમસીમાં જે બાગ બગીચા છોકરાઓ માટે જે બધા ગેમ્સ ને બધી એક્સરસાઇઝની વસ્તુ મૂકેલી છે એવું અહીંયા રાજકોટમાં બહુ ઓછું છે। રાજકોટમાં બાગ બગીચા ઓછા છે અને એની સંભાળ પણ ઓછી લેવાય છે કે જે બીજા બધા જઈએ તમે ભાવનગર છે, વડોદરા, સુરત ત્યાં કરતા રાજકોટમાં ઓછા છે। જો એ હશે તો છોકરાઓ માટે સારું રહેશે, છોકરાઓ ત્યાં રમી શકશે કારણ કે અત્યારે ઘરે છોકરાઓ મોબાઈલ લઈને બેસી જાય છે, કોઈ ગેમ્સ હવે રહી નથી। જો ગાર્ડન હશે તો છોકરાઓ ત્યાં ગેમ્સ ને એવું રમી શકશે અને લેડીઝ માટે પણ સારું રહેશે કે ત્યાં ફ્રેશ થઈ શકશે, વોકિંગ ટ્રેક હશે તો ત્યાં વોકિંગ પણ કરી શકશે। ખાસ કરી અને આરોગ્ય એ હર કોઈના જીવન એક મુખ્ય મુદ્દો આપણે કહી શકીએ। ખાસ કરી અને રાજકોટમાં આરોગ્ય વિભાગ છે અથવા તો આરોગ્યની સુવિધાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો? મારું નામ ડૉક્ટર મધુરિકા જાડેજા। દરેક વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો ખુલ્યા પણ આરોગ્ય કેન્દ્રનું મેન્ટેનન્સ ન થતું હોય તે ખબર નથી મને, પણ જ્યારે જઈએ ત્યારે એક તો વહેલા ખુલ્યું જ ન હોય, ટાઈમ હોય 8 વાગ્યાનો, 9 વાગ્યા સુધી કોઈ સ્ટાફનો પતો ન હોય, કોઈનો પતો ન હોય। પ્લસ આરોગ્ય કેન્દ્રની અંદર દવાઓ પૂરતી નથી હોતી, ડોક્ટરો પૂરતા નથી હોતા અને જે કંઈ ટેસ્ટ કરવાના હોય તો એ ટેસ્ટની પણ સગવડતા નથી હોતી। તો ખાસ કરીને કોર્પોરેશનની ચૂંટણી છે ને એમાં જે નવું બોડી આવે એ લોકોને ખાસ વિનંતી કે આ આરોગ્ય કેન્દ્ર, કારણ કે પહેલું સુખ તે જાતે નરીએ એવું બધા કહે છે, એમ તમે પણ માનતા હશો, પણ આ માટેની જે સુખ સુવિધા સગવડ
એની જવાબદારી તમારી છે. જ્યારે તમે બધા જ પ્રકારના ટેક્સ લ્યો છો, હમણાં આરોગ્ય માટે થઈને સફાઈની વાત કરી, તો સફાઈ માટે ટીપર વાન આવતું નથી. તમે ટીપર વાનના ટેક્સ છે 700 રૂપિયા હતા, એમાંથી 1400 રૂપિયા કરી નાખ્યા. તો એ ઘણો બધો ટેક્સ છે સામાન્ય માનવી માટે થઈને. ટીપર વાનમાં પણ ટાઈમસર કચરો લેવા નથી આવતા. ક્યારેક તો એમ કે આજ આની રજા હતી ને આજ ઓલા માંદા હતા ને આજ આની રજા હતી ને. એટલે આ બધું ખાસ હવે જે નવી બોડી આવે એને આરોગ્ય માટે ખાસ આ બાબતે સચેત રહેવાની જરૂર છે. તો ખાસ કરી અને જે રાજકોટની મહિલાઓ છે કે જેમના રસોડાથી લઈ એની સ્ટ્રીટ લાઇટો હોય કે રોડ રસ્તા હોય, તમામ પ્રશ્નોને લઈ અને તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે જો જે કોર્પોરેટર છે એ કામ કરતો હોય તો તે રિપીટ થવો જોઈએ, નહીતર તો તે પરિવર્તન પણ ઈચ્છી રહ્યા છે. અને ખાસ કરી અને મહિલાઓના જે પ્રશ્નો છે એમનો મુખ્ય મુદ્દો આ વખતે મતદાનમાં એ લોકો રાખવાના છે.